લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લક્ષ્ય ન્યૂઝના 3 વર્ષ પૂર્ણ થતાં થરાદ ખાતે ઉજવણીસભર મીટિંગ યોજાઈ. થરાદ મુકામે તિરંગા હોટલ ખાતે લક્ષ્ય ન્યૂઝ પ્રિન્ટ તથા ડિજિટલ મીડિયાના સફળ 3 વર્ષ પૂર્ણ થવાના અવસરે આનંદ ઉત્સવ સાથે વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે લક્ષ્ય ન્યૂઝ પરિવાર દ્વારા અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી ભવિષ્યની દિશા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વાવથરા જિલ્લા સામે લક્ષ્ય ન્યૂઝના નવા પત્રકારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી. સાથે જ જોડાયેલા તમામ પત્રકાર મિત્રોને લક્ષ્ય ન્યૂઝના તંત્રી સંજયભાઈ નાયક દ્વારા પત્રકાર કીટ આપવામાં આવી હતી. તંત્રી સંજયભાઈ નાયક દ્વારા પત્રકારોને નૈતિક પત્રકારત્વ, જનહિતના મુદ્દાઓ, જવાબદાર રિપોર્ટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા નવા જોડાયેલા પત્રકારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મીટિંગ દરમિયાન લક્ષ્ય ન્યૂઝ દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા ક્ષેત્રની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ આવનાર સમયમાં જનહિત માટે વધુ અસરકારક, નિર્ભય અને સત્ય આધારિત પત્રકારત્વ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે લક્ષ્ય ન્યૂઝના હેડ સંજયભાઈ નાયક, પંચાલ જગતના સહતંત્રી કલ્પેશભાઈ પંચાલ, લક્ષ્ય ન્યૂઝના સ્નેહભાઈ નાયક તેમજ વાવ થરાદ જિલ્લાના બ્યુરો ચીફ સહિત અનેક પત્રકાર મિત્રો, કાર્યકર્તાઓ, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ માટે તિરંગા હોટલના માલિક તરફથી વિશેષ સહયોગ આપવામાં આવ્યો. કાર્યક્રમના અંતે તમામ પત્રકાર મિત્રો દ્વારા સ્વરૂચિ ભોજન લઈ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો. રિપોર્ટર બલાભાઈ રાજપૂત.